मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी सम उरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे सच्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरब्बियो मुमुक्षुओ प्रत्येक शुद्धात्मा द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 946 अंतर्गत प्रज्ञाबोध पुष्प 13 एमां 4 सुखशय्यामां लगभग अर्धे आपणे આવ્યા છીએ। 20 ગાથા સુધી યથાશક્તિ વિચારણા પૂરી કરી આજે 21મી ગાથાથી પ્રયત્ન કરીએ। વિષય વિષય વૃત્તિ ફરે એ જ અસંયમ જાણ, બાહ્ય ત્યાગ પણ નટ દશા શું સાધે કલ્યાણ। એમાં 4 સુખશય્યાની વાત છે। એમાં પહેલી સ્વાનુભૂતિ, બીજું સંયમ, બીજું સંતોષ। એ સ્વાનુભૂતિ અને સંતોષ એ બેની વિચારણા આપણે પૂરી કરી અને હવે આજે ત્રીજાની વિચારણા આગળ જઈએ। ત્રીજું સંયમ છે અને ચોથું ધીરજ। ખબર તો છે આપણે, એના વિશે કેવી રીતે કરવું એ વાત આવે। તો વિષય વિષય વૃત્તિ ફરે એ જ અસંયમ જાણ। તો કે 5 ઇન્દ્રિયના વિષયમાં જે વૃત્તિ ફર્યા કરે છે કે ઉપયોગ રહ્યા કરે છે એનું જ નામ અસંયમ છે। સંયમ એટલે દીક્ષા, ચારિત્ર એ સીધો સાદો અર્થ, પણ આપણે જ્યારે જ્યારે 5 ઇન્દ્રિયના વિષયમાં વર્તન પ્રવર્તન કરીએ છીએ અને વૃત્તિ એમાં રહી છે તો એ જ આપણો અસંયમ છે। એટલે સમય સમયે આમ જુઓ તો વિભાવ ભાવ છે અને અસંયમમાં જ રહીએ છીએ। વ્રત લીધેલું હોય, નિયમ લીધેલો હોય તો પણ જો આપણી વૃત્તિ એમાં ગઈ તો એ વખતે પણ અસંયમ જ કહેવાય। સમજવા જેવી વાત છે। તો બાહ્ય ત્યાગ પણ નટ દશા, તો બાહ્ય ત્યાગ લીધો છે બધાએ એમને સંયમ ન કહેવાય? તો કે તો નટ જેવી દશા છે કે નાટક જોવા ગયા હોઈએ અથવા તો એમાં રહ્યા હોઈએ, એમાં રોલ ભજવવાનો હોય તો એ નટની જે દશા છે, નટ નટી હીરો હિરોઈન જે પણ પાત્ર છે તે તો એ ભજવે છે આબેહૂબ, પણ એને મનમાં પ્રતીતિ છે કે હું આ નથી। સ્ત્રી પુરુષનું પાત્ર ભજવતો, પુરુષ સ્ત્રીનું ભજવતા તો પણ એને પ્રતીતિ હોય કે હું તો જે છું તે જ છું, હું આ મેં કરી આવ્યો, આબેહૂબ બધાને હસાવ્યા રડાવ્યા, પરંતુ બધા ભલે કહે પણ હું તો મૂળમાં આમ છું। એટલે એને ખબર છે, પણ જો ખબર નથી અને નાટકના નટની જેમ જ પોતે એને માની લે, દેહને મારો માનીને જ પ્રવર્તન આપણે કરીએ, દેહમાં જ આત્મબુદ્ધિ રાખી છે તો પૂછે છે કહી દીધું શું સાધે કલ્યાણ। જો વિષયમાં જ વૃત્તિ છે, દેહમાં જ આત્મબુદ્ધિ છે તો શું કલ્યાણ સાધી શકે? ચોખ્ખું આપણને પૂછ્યું છે। ભવતન ભોગ વિચારતા ઉપજે જે વૈરાગ્ય, ઉદાસીનતા સેવતા અર્પે અંતર ત્યાગ। તો શું કરવું? તો કે ભવ એટલે સંસાર અને આ દેહ, આ ભવ, તો કે એમાં આપણી વૃત્તિ છે એમાં જ છે। પછી તન એટલે આ શરીરમાં છે એમાં પણ છે, પછી ઇન્દ્રિયો મળી છે એટલે ભોગમાં છે તો કે એમાં પણ છે। એટલે આ સંસાર એટલે કે ભવ અને પછી તન એટલે શરીર, એના કારણે મળેલી સાથે મળેલી ઇન્દ્રિય અને એમાં જ વૃત્તિ હોય તો છતાં એ વિચારતા કરતાં કરતાં ઉપજે જે વૈરાગ્ય, એમાંથી જે વૈરાગ્ય ઉપજે કે અરે રે આ ઇન્દ્રિયો મારું માને નહીં, આ શરીરને હું મારું માનું પણ એક મારું કયું માનતું નથી, આત્માનું કયું માનતું નથી, એને શું હું મારું માનું, એ એના રસ્તે ને હું મારા રસ્તે, એમ કરીને જો વૈરાગ્ય ઉપજે તો ઉદાસીનતા આવે। એટલે કે ઊંચા આસને બેસે કે એનું કામ કરે, હું મારું કામ કરું, એનાથી હું અદ્દર, એ મને શું વશ કરી જાય, એ કર્મ, એ શરીર, એ ભોગ, એ શું કામ મને ભાવ લઈ જાય, મારા ભાવ લઈ જાય। એમ કરતાં કરતાં એ મૂકી દે, ઉદાસીનતા જ સેવે અને વૈરાગ્ય આવે એટલે એને અંતર વૈરાગ્ય આવ્યો, એટલે કે અંતરથી ખરો વૈરાગ્ય આવ્યો।
અને એ કરવાનું છે. ત્રીજી સુખશૈયા, એમાં સુખ રહેલું છે માટે કરવાનું છે. અને આપણે સુખને ચાહીએ છીએ, ઈચ્છીએ છીએ, માગીએ છીએ માટે. દેહ દૃષ્ટિ દૂર થાય તો ભોગ રોગ સમજાય, સંયમ સુખ ચાખ્ય ખરું ભોગી ભૂંડ પડાય. જો દેહ દૃષ્ટિ દૂર થાય, એટલે કે દેહમાં આત્મબુદ્ધિ છે એ દૂર થાય, તો આપણને આ બધા ભોગ છે એ રોગ લાગે. ભર્તૃહરિજીને ભરપૂર વૈરાગ્ય આવ્યો ત્યારે મુખમાંથી સરી પડ્યું, ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ. બધા ભય વર્ણવ્યા પછી સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમ એવ અભયમ. એક વૈરાગ્ય જ અભય છે. કેવી રીતે શરૂઆત કરી? પહેલો જ શબ્દ, 5 ઇન્દ્રિયના ભોગમાં રોગનો ભય છે. પોતે એવા ભોગી જતા, એમાંથી યોગી થયા કે જેથી કૃપાળુદેવ જેવા પણ એમને મહાયોગીન્દ્ર, યોગેશ્વર એવા વિશેષણથી નવાજે છે. એમના વૈરાગ્યને વંદન છે. જે ઉત્કૃષ્ટ વૈરાગ્ય આવ્યો, એકદમ ભોગ વિષય આસક્ત કામાસક્ત પુરુષ રાજા જે કયો તે, અને એમાંથી આવો વૈરાગ્ય આવે કે જે વૈરાગ્ય જગત આખું વખાણે છે તે. તો ભોગમાં રોગનો ભય છે, સાચી વાત છે. કોઈ પણ 5 ઇન્દ્રિયના વિષયથી ખાતા પીતા સ્પર્શતા સૂંઘતા મૂકતા ભોગમાં રોગ છે જ. બધે જ જમ્સ, આપણે કહીએ ને બધે જ બેક્ટેરિયા, અંદરે ખરા અને બારે ખરા, બધેથી રોગ જ આવે એવું છે. તો કે એ ભોગમાં પણ રોગ જ રહેલો છે. પછી એમાં જે કીધું છે તે કે કોઈક વખત કુળનો પણ નાશ થાય છે, સંતાન પ્રાપ્તિ ન થાય એટલે તરત જ નાશ પામી જાય. એટલે કે વંશ પરંપરાગત, જે વંશ પરંપરાગત વારસો હોય, વંશ પરંપરા જળવાઈ હોય, સતત સંતતિ એક પછી હોય જ. એમાં વચ્ચે બ્રેક આવી જાય. વચ્ચે પહેલાં ભાગ્યે જ બ્રેક આવતો, હવે વધારે આવે છે, વારંવાર આવે છે, તરત જ આવે છે. તો કે 2-4 પેઢીમાં જ આવી જાય છે. તો કે એમાં પણ આવી ગયું, વંશ અટકી જાય છે. તો કે એ પણ ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. એટલે કુળ કુટુંબ કર્યા કરીએ છીએ, પણ કોના કુળ કુટુંબ તો નાશ પામી જાય છે. તરત જ મારાપણું નીકળી જાય કે આ તો ગયું, અને આ તો 3જી પેઢી, આ તો 7મી, આ તો 71મી, આપણે શું? અને એટલી હોતી જ નથી, થતી જ નથી. એની વે પછી વિત્તે નૃપાલાદ ભયમ, કે જો ધનની પ્રાપ્તિ કરી તો ગવર્મેન્ટનો ભય, અત્યારે ટેક્સેશન વગેરે, અને નહીં તો સરકારની પહેલાં રાજાશાહી હતી, લોકશાહી નહોતી તો રાજાનો ભય હતો. એટલે એ લઈ જાય, બધું કર ઉઘરાવી જાય. તો આવી રીતે બધી જ વસ્તુમાં ભય છે. સૌંદર્યનો ભય, બધું જ વસ્તુમાં ભય છે. પણ આ પૃથ્વી ઉપર એક વૈરાગ્ય જ અભય છે, એને કોઈનો ભય નથી. વૈરાગ્ય ઓન ધ કોન્ટ્રારી અભય પદને આપશે, લઈ જશે ત્યાં. ચાલો, હવે દેહ દૃષ્ટિ જો દૂર થાય તો આપણને ભોગ છે એ રોગ સમજાય, નહીં તો ભોગ રોગ લાગતા નથી. ભોગ ભોગવવા સારા લાગે છે. 5 ઇન્દ્રિયના વિષયમાં જ પ્રવર્તન છે આપણું. સંયમ સુખ ચાખીએ ખરું. હવે જો કોઈએ સંયમનું સુખ ચાખી લીધું, આ 3જા સ્ટેજમાં આવ્યા, એટલે સ્વાનુભૂતિમાં સુખ છે, સંતોષમાં સુખ છે, 3જું સંયમ ચાલે છે. તો કે માનો કે એમ થાય કે થોડીક વસ્તુ કે થોડીક ઇન્દ્રિયના વિષય ઉપર કંટ્રોલ આવ્યો ને સંયમ આવ્યો તો સુખ ચાખ્યું, ઇન્દ્રિય સંયમ ને પ્રાણી સંયમ. તો કે કંઈક સુખ આવ્યું તો એને પછી ભોગી, એટલે કે બીજા જગતવાસી જીવો છે, ભોગી છે, પોતે ભોગીમાંનો જ એક છે, પણ કંઈક ઓછું થયું તો એને ભૂંડ પડાય. બીજા ભોગી છે એને ભૂંડ જેવા, ભૂંડ એટલે આપણી સાથે વસ્તીમાં રહેતું એક પશુ પ્રાણી કહેવાય, અને એનું બીજું નામ ડુક્કર કહીએ છીએ, પીગ કહીએ છીએ, તે જ ભૂંડની વાત છે. ભૂંડ માટે પર્યાય શબ્દમાં એ વપરાતું હોય છે. પછી અંદર બેમાં નાનો કંઈ નજીવો ફેર હોય તો મને ખબર નથી, પણ એ જ ભૂંડ અને એ જ ડુક્કર. કેટલાકે તો જીવનમાં જોયું ન હોય ત્યાં સુધી ખબર ન હોય. એને ગંદકીમાં સબડતા ગબડતા કે કાદવ કીચડમાં રમતા ફરતા જોયા હોય તો ખબર પડે કે શું એની જિંદગી છે, શું એનો ઉકરડો છે, એ જ એનું જીવન છે, એ જ એની દુનિયા છે, બીજું કાંઈ નથી. જ્યાં ગંદકી છે, જ્યાં કાદવ કીચડ છે, જ્યાં કચરો છે, ત્યાં એને ભૂંડને રહેવા જવાનું હોય છે કે ફરવાનું રખડવાનું થાય છે. આપણે એવા છીએ નહીં, થવું નથી, અને આપણે એવું કરાય નહીં. તો જ્ઞાની પુરુષને આપણે ભોગીને પણ યોગીને, એટલે કે જ્યાં સુધી સંયમમાં નથી આવતા ત્યાં સુધી ભૂંડ જેવા કીધા છે. એના પરથી જ ભૂંડું શબ્દ આવ્યા કે ખરાબ, અપકૃત્ય. તો આપણે ભૂંડું કહીએ છીએ, રૂડું નહીં તે, પણ રૂડુંથી બિલકુલ ઓપોઝિટ છે તે શબ્દ જ કહી આપે છે. આગળ આવે છે હજી, કાદવમાં ક્રીડા કરે, કાદવમાં જ રમતા હોય, ઉડાડતા હોય, ભૂંડ ભૂંડણી જેમ બંને.
મોહવશે નરદેવ પણ ફરે ફૂલાયા તેમ. એવું જ મોહવશાત રાગવશાત આસક્તિ હોવાથી નર મનુષ્યો અને દેવગતિમાં પણ દેવદેવી ફરે ફૂલાયા તેમ. બે દેવલોક સુધી દેવી છે તો એવી જ રીતે છે ફરે ફૂલાયા તેમ, કે ફૂલા ન સમાના એટલે શું, હરખાઈ જાય છે, એટલા હરખેલા થઈને એમાં જ આનંદ પ્રચુર માને છે, થઈને ફરે છે, મસ્ત થઈને ફરે છે. બોલો, કાંઈ નહીં ને આવી રીતે ફરે છે. કેટલાક તો દેવોનું નામ જ અસુર કુમાર છે, એટલે ક્રીડાવાળા છે, કે એનું નામ જ ક્રીડા કરે તે આપણે જેમ કહીએ ને કે આ ઉંમર સુધીના બાળકો જ કહેવાય, આ કિશોરો કહેવાય, આ મુગ્ધ અવસ્થા, આ યુવાન, આ યુવાન, યુવક, આ યુવતી, વૃદ્ધ, પ્રૌઢ, એમ જેમ ભાગ પડ્યા તેમ દેવદેવીમાં પણ કેટલાક દેવો માટે ક્રીડા કરનારા છે, એટલે કે રમતિયાર છે, રમત જ કર્યા કરે છે, ત્યાંય કરે અને બીજા ભુવનમાં પણ પૃથ્વીલોકમાં પણ આટા ફેરા આશીર્વાદ કરીને રમત જ કરતા હોય, ફરવા જ નીકળી પડતા હોય, ફરકુડ જ છે, રમત પ્રિય જ છે, ખેલ જ કરતા હોય છે, ક્રીડાવાળા જ છે. તો મનુષ્યોને લઈ લીધા છે, દેવોને તો કંઈ નહીં, ચાલો એમ હશે. આપણે તો આપણી ચિંતા કરવાની કે મનુષ્ય પણ સમજે નહીં, તો કે ના સમજે નહીં, તે આવા છે. આ ભોગી લોકોની વાત છે. વાત કઈ છે? સંયમ ગુણમાં સુખ છે એની વાત છે. 25મી ગાથા. દેહ સ્નેહની ના થતી પશુ સમ નર દોરાય, અધોગતિ જ અસંયમે સુખ નહીં સત્ય જરાય. આ દેહ પ્રત્યેના સ્નેહની, પોતાના શરીર પ્રત્યેની, કાયા પ્રત્યેના પ્રેમથી એની નાકથી બંધાઈ ગયા છે. નાકમાં જેમ નથડી પહેરાવી હોય એમ, એવી રીતે બળદને જેમ નાથ પહેરાવી દે તેમ, મોઢું કે નાક બંધ કરી દે, મોઢું બંધ કરી દે તેમ, એમ આપણને પણ આ પોતાના દેહ પ્રત્યેનો પોતાનો સ્નેહ છે એ દોરડું બાંધી દીધું છે. પશુની જેમ નર દોરાય છે. પશુ જેમ બાંધી દીધું હોય ને પછી દોરવું પડે, દોરાવવું પડે, એમ ચાલવું પડે, એમાં આપણે પણ આપણી મેળે જ આવી રીતે કરીએ છીએ. અધોગતિ જ અસંયમે. આવા અસંયમથી આપણી અધોગતિ જ થાય. આમાં સાચી વાત છે કે જરાય સાચું સુખ નથી. વાસ્તવિક સુખ કે સાચું સુખ તો આમાં નથી જ. સ્થાણાંગજીના 10 પ્રકારના સૂત્રની વાત ગઈકાલે કરી હતી. તો 10 સૂત્રમાં પહેલા 8 તો લૌકિક જ છે, જે બધા માગતા હોય, વિચારતા હોય. બીજા 2, છેલ્લા 2 હતા, 9મું 10મું હતું, એ જ વાસ્તવિક સુખ છે. વસ્તુને મોક્ષે લઈ જાય તે, વસ્તુનું સ્વરૂપ સમજાવે તે વાસ્તવિક સુખ, આત્માનું સુખ, ખરું સુખ, મોક્ષનું સુખ. ગાથા નંબર 26. સમકિત પશુતા ટાળશે, દેશે શિવસુર સુખ, સમસંયમે ટળશે ભવના દુઃખ. હવે સમકિત હશે તો પશુતા ટળી જશે. ત્યાં સુધી નરને પણ પશુ જેવા કીધા છે. આપણને મનુષ્ય ગતિ, મનુષ્ય ઉત્તમ ભવ, અને પછી આપણને કોઈ પશુ પ્રાણી જેવા કહીએ તો દુઃખ તો લાગે. એક પછી એક આવે છે વાત, દુઃખ લાગે એવી જ આવે છે. તો કે અહીંયા સમકિત એટલે શું? તો કે સુખ આત્મામાં છે એવી માન્યતા, એવી શ્રદ્ધા, તેટલું સમકિત. સાચી સમજણનું સુખ, બીજું કાંઈ નહીં, કે સુખ આત્મામાં છે એટલું તો આપણને થયું. એટલો તો નિર્ધાર થાય કે દેહમાં નથી, ઇન્દ્રિયોમાં નથી, વિષયમાં નથી, બહારની દુનિયામાં નથી, કોઈ ક્ષેત્રમાં નથી, તો ક્યાં હોય? પોતાની પાસે જ, પોતાના જ અંતરમાં છે અને પોતાના આત્મામાં જ છે. આટલો તો દ્રઢ નિશ્ચય આપણો છે જ ને? નથી. નિશ્ચય તો છે જ, બુદ્ધિ લેવલથી તો છે જ ને. પછી ભલે ને વર્તનમાં જે હોય તે, પણ બુદ્ધિથી તો અભિપ્રાયમાં તો આવી જ ગયું છે ને કે આત્માના સુખ માટે આપણો બધો પ્રયાસ છે. તો એવી જો શ્રદ્ધા કે દૃઢ માન્યતા આવી ગઈ તો એ પશુતા ટાળશે. તો એ મનુષ્યો ભોગી નહીં રહે. એ યોગી થાય કે નહીં, પણ ભોગમાંથી તો નીકળી જશે. દેશે શિવશિર સુખ, સુર સુખ, એટલે એ તો કાં તો મોક્ષિવ એટલે કલ્યાણ મોક્ષ, તો કે કાં તો એ મોક્ષનું સુખ આપશે, અને કાં તો મોક્ષે ન જઈ શકે તે જ ભવે તો સુર એટલે દેવગતિના સુખમાં લઈ જશે. કટુ દવા સમસંયમે ટળશે ભવના દુઃખ. જેમ દવા કડવી લાગે છે, દવા ગમતી નથી, પીવી ગમતી નથી, યાદ પણ રહેતું નથી, અને સ્વાદમાં મોઢામાં મૂકે તો પણ કડવું કડવું મોં થઈ જાય, અને આ કડવાશ ક્યાં આવી એમ થાય, તો પણ આપણે સમજણથી સ્વીકારી લીધું છે. આપણા મોટા થયા, બાળપણમાં કદાચ ન સ્વીકાર્યું હોય તો કડવી દવા કે જેવી હોય એવી, પણ આ મારે દેહમાં કંઈક સારું કરે છે, કલ્યાણ કરે છે, તો આ તો જ્ઞાની પુરુષની વાણી છે. તો કડવી લાગે તો પણ સંયમમાં જે સુખ છે એ માન્ય તો ખરા, તો માન્ય તો ભવના દુઃખ ટળી જાય છે. માન્ય અને એ પ્રમાણે વર્તીએ તો આ ભવના દુઃખ પણ ટળી જાય છે. 8 યોગ દૃષ્ટિની સજ્જાએ લખી, મૂળમાં તો હરિભદ્ર સુરીજીએ લખી, પછી ગુજરાતી એટલે ભાષાંતરમાં
ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજે સજ્જાઈ રૂપે લખી. પેલું આખું શાસ્ત્ર લખ્યું, યોગ દૃષ્ટિ સમુચ્ચય, 76 ગાથા, બરાબર. અને એના 3 ગણો આમ જોવો તો એટલે 228 થાય. તો કે એવી રીતે જે મુકાયું તે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ જે આપણે ગાઈએ છીએ તે, એમાં 5મી દૃષ્ટિથી સમ્યક દર્શન, અને ઘણું કરીને એમાં જ આવે, 5મી દૃષ્ટિમાં જ આવે. પશુ ટાળી સુર રૂપ કરે જે, સમકિતને અવધાત રે, એ ગુણ રાજ તણો ન વિસારું, સંભારું દિન રાત રે. અવધાત લખ્યું છે, સમકિતને અવધાત. અવધાત એટલે શુદ્ધ, નિર્મળ અને સ્વચ્છ જે કહીએ, અહીંયા નિર્મળ પવિત્ર, અને અવધાત એટલે વૃત્તાંત અને હકીકત પણ થાય કે આ સમકિતનું વૃત્તાંત છે. સમકિતમાં એવું રહેલું છે કે જેથી કરીને એ પશુતા ટળી જાય છે, અને સુરરૂપ એટલે દૈવીતા, દિવ્યતા આવી જાય છે, દૈવીપણું આવી જાય છે. બોલો કેટલું સુંદર લખી દીધું છે. આખું ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે. નાત જાત બધી બદલાઈ ગઈ, મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં આવી ગયા. એટલા માટે 27મું, સત્ય સંયમે સુખ વસે, આત્મસ્થિરતા રૂપ, નથી સર્વાર્થ સિદ્ધિમાં, એવું સુખ અનુપ. આ સંયમમાં જે સુખ રહેલું છે, સાચા સંયમમાં સાચું સુખ રહેલું છે. કયું સુખ રહેલું છે? આત્મસ્થિરતા રૂપ. સંયમનું સુખ શું, પરિણામ શું? આમ તો આપણને એમ થાય કે આ છોડો તે છોડો, આ ન જમો તે ન જમો, આ ન વપરાય તે ન વપરાય, આમ ન કરાય આમ ન કરાય, તો પછી એમાં સુખ શું? ત્યાગ કર્યો હોય તો એમાં તો આપણને બોધર્શન લાગે કે જાણે કે તો શું કરવાનું, શું આ બધું છોડી જ દેવાની વાત છે. તો હા, છોડી દઈએ એટલે અસમાધિ ગઈ, અસ્વસ્થતા ગઈ, જે નિરંતર આરાધી છે. તો સુખ શેનું આવ્યું? આત્મસ્થિરતાનું. આત્માના સંકલ્પ વિકલ્પ ત્યાં ટળી ગયા, તો આત્મા સ્થિર થઈ જાય છે, એના પરિણામ સ્થિર થઈ જાય છે. માટે આ સંયમમાં સુખ છે. એવું સુખ, ઉપમા કેટલી સુંદર છે કે સર્વાર્થ સિદ્ધ વિમાનના અનુત્તર વિમાનના દેવો, 5મું છેલ્લું અનુત્તર વિમાન, એનું નામ સર્વાર્થ સિદ્ધ, અને એમાં રહેલા દેવો, એને હવે એક જ ભવ બાકી છે. ને કયો? તો કે દેવગતિનું આયુષ્ય પૂરું કરે, સીધું જ મનુષ્ય ક્ષેત્રમાં આવીને કોઈ પણ જગ્યાએ, અને પછી એ ભવ છેલ્લો મનુષ્ય ભવનો, એટલે ભાવિ ભગવાન જ છે. અને ત્યાં પણ ભગવાન સમાજ છે, સમ્યક દર્શન છે, ક્ષયિક સમ્યક દર્શન છે. અને પછી ત્યાં મોક્ષગામી છે, તદ્ભવ મોક્ષગામી, જેવા ઉતર્યા પૃથ્વી પર આવે મનુષ્ય લોકમાં. એટલે તો એ સર્વાર્થ સિદ્ધિના દેવને પણ જે સુખ નથી દેવને, એવું અનુપ એટલે અનુપમ, અને અનુપ એટલે ઉત્તમ શ્રેષ્ઠ. અનુપ રસ્વ પણ થાય, દીર્ઘ પણ થાય, બેના અર્થમાં ફરક આવે. એકમાં ઉત્તમ થાય, એકમાં શ્રેષ્ઠ થાય. બંને આમ તો સરખા જ લાગે છે. અનુપમ સરખું જ લાગે છે. અનુપમમાં ગમે તે હોઈ શકે, ઉપમા ન આપી શકાય તેવું, પણ ઉત્તમ જ હોય એવું કાંઈ નક્કી નહીં. જ્યારે આમાં તો ઉત્તમ અને શ્રેષ્ઠ જ છે. કેમ? તો કે દેવ ભલે હોય પણ સંયમનો અંશય ન હોય, સંયમનો છાંટોય ન હોય. મારી ભાષામાં દેવો કાંઈ પણ ત્યાગ કરી શકતા નથી, કાંઈ પણ સંયમ કરી શકતા નથી, લઈ શકતા નથી. આટલી દશા છે, પણ જે આપણે બાહ્ય ત્યાગ કહીએ, સંયમ કહીએ, દીક્ષા લેવી હોય, તપ કરવું હોય, એવું કાંઈ એટલે કાંઈ નથી. સ્થૂળ દૃષ્ટિએ કાંઈ જ નથી. તો એ પછી શું કામનું છે? વૈરાગ્ય ભરપૂર છે, કર્મ ઘણા ક્ષય કરી દીધા છે, પણ એની પાસે સંયમનું સુખ નથી. આ જુઓ શાસ્ત્રો જે બતાવે છે, સંયમનું સુખ સાચું છે, સત્ય છે, આત્માનું સુખ છે, એ સુખ એમની પાસે નથી. સર્વાર્થ સિદ્ધિમાં પણ નથી. ગજબ કહી દીધું ને. 28મું સુખ છે, જળચલ જગની એંઠથી કંટાળે મતિમાન, સુંદર આત્મ સ્વરૂપનું ભોગ ભૂલાવે ભાન. આ જળચલ જગની સૃષ્ટિ એટલે આપણે જે બોલીએ છીએ સચરાચર સૃષ્ટિ, આ સમસ્ત સૃષ્ટિ જેમાં જળ ચેતન પદાર્થો રહેલા છે, તે જળ છે. અને ચલ એટલે ચલિત ચેતનવાળા, તો કે ચરાચર સૃષ્ટિ. આ એટલે આખી દુનિયા. એની એઠથી કંટાળે મતિમાન, જે થોડીક બુદ્ધિવાન છે, શાણા છે, જ્ઞાની પુરુષ છે, એ તો એનાથી કંટાળે છે કે આ એંઠવાળો જ છે. સમસ્ત પૂતગલ મારા ચાખેલા, વાપરેલા, એઠા કરેલા છે, અને એવા બીજાના એઠા કરેલા છે, અને એમાં જ આપણે જીવવાનું, મરવાનું. અને આપણે મનથી માનીએ કે આપણે કેટલું ચોખ્ખું રાખીએ છીએ, અને આપણે કેટલું સરસ રીતે મેન્ટેન કરીએ છીએ, સ્વચ્છતા વગેરે, અને આપણે રહીએ છીએ. કોઈ જમ્સ ના આવે, કાંઈ ઇન્ફેક્શન ન લાગે, છતાં બધું થાય છે, જાણીએ છીએ. તો આ કેવી વાત છે?
આખી દુનિયાની હોય એઠ, અને એઠવાડ ઉકરડો આપણે ક્યાં કરી શકવાના છીએ? એક પણ પૂતગલ એવું નથી કે એઠું નથી. અને નવા નવા એઠા થતા જાય છે પાછા. કર્મણ વર્ગના તો અનંત છે, એટલે નવા નવા પણ હોય અને જૂના પણ ખરા. અને આપણે એઠા ન કર્યા હોય તો બીજાના એઠા છે. અનંતકાળના અનાદિકાળના આટલા અનંત જીવો, એટલે આપણે સમજી શકીએ. પ્લસ જળ પદાર્થને લઈ લીધા કે એની પણ એઠથી કંટાળે મતિમાન, સુંદર આત્મ સ્વરૂપનું ભોગ ભૂલાવે ભાન. આ આત્મ સ્વરૂપ જ સુંદરમાં સુંદર છે, પણ ભોગ હોય તો એ ભાન ભૂલાવે છે. પણ જો સંયમ છે તો એ ભાન ભૂલાવતું નથી, પણ આત્મ સ્વરૂપના ભાનમાં જ રાખે છે. 29મી ગાથા છે. ભોગ અનુકૂળ વિઘ્ન છે, બલબલા ભૂલી જાય, માટે દૂરથી તે તજો, જુઓ જીવન વહી જાય. ક્યાંક કોઈક પ્રતમાં ભલભલા છપાયું છે, કોઈક પ્રતમાં ભલા ભલા છે. બંનેનો અર્થ તો એક જ છે. તો ભોગ અનુકૂળ વિઘ્ન છે. કોને? જેને ભોગ ભોગવવા છે એને. તો કે અનુકૂળ વિઘ્ન, પણ એને અનુકૂળ વિઘ્ન એટલે એ વિઘ્ન એટલે ત્યાં અંતરાય નથી, પણ હરકત, કે એને અનુકૂળ હરકત લાગે છે કે ભલે ને હોય સુખ છે ને, ભલે ને જ્ઞાની પુરુષ કહે કે આમાં દુઃખ છે, પણ મને તો સુખ લાગે છે ને. જ્યાં સુધી દશા નથી ત્યાં સુધી ભોગમાં પણ અનુકૂળતા લાગે છે. વિઘ્નમાં વિઘ્ન નથી લાગતું, એને જુદી જ હરકત લાગે, સુખદ લાગે છે. પણ જેને ભોગથી મન છૂટ્યું છે, ત્યાગી દીધું છે, એને અનુકૂળ લાગે છે કે મને આત્માના અનુભવમાં આ અનુકૂળ હરકત છે, કે ભાઈ મારે આ નથી કરવાનું, મને આ ભોગ સુખ વૃત્તિ નથી આપતી, એ દુઃખ જ આપે છે, તો મારે એમાં નથી જવું. તો એ અનુકૂળ રીતે લે છે. અને બાકી તો ભોગમાં અનુકૂળ વિઘ્ન જ છે, એટલે હરકત જ છે. એક જાતનું આવ્યું, એક એનું પદાર્થનું સ્વરૂપ એવું છે, ભોગનું સ્વરૂપ એવું છે. પણ હું એને અંતરાય માનું કે મારે મારી પાસે આવવા દેવું નથી. ભલા ભલા ભૂલી જાય, તેમ છતાં એ અનુકૂળતા, શાતાની અનુકૂળતા હોય તેમ એમાં જીવ ખડી રહે છે, રોકાઈ જાય છે. અને ભલા ભલા જ્ઞાની પુરુષ અથવા ભલભલા નામાંકિત પુરુષો, વિશ્વામિત્ર ઋષિ જેવા અને બીજા તો અનેક, તો કે એ બધા પણ ખડબડી જાય છે, હલબલી જાય છે, વૃત્તિ ભૂલાવે છે અને સંયમના સુખમાં રહી શકતા નથી. યુગોની તપશ્ચર્યા પછી એવો ભવ મળ્યો હોય, પાછું એટલું એ ભવનું, એટલા વર્ષોનું, લાંબા આયુષ્યનું, એ બધા વર્ષો તપશ્ચરણમાં જ ગયા છે. એવા વિશ્વામિત્ર ઋષિ જો મેનકામાં લોભાઈ જાય, બીજા તો આપણે ઘણા દૃષ્ટાંત જાણીએ છીએ, એમાં નથી જતા. શિવજી કોઈ જાણે ખાવા પીવા રહેવાનું ઠેકાણું નહીં, તો પણ કે બિલડીમાં લોભાઈ ગયા હતા એમ કહેવાય છે. બોલો, એમ કેટલાય બધા માટે, બ્રહ્મા માટે કહેવાયું, બીજા કોના માટે નથી કહેવાતું? તો કે નામી અનામી બધા જ ભલા ભલામાં આવી જાય. એક જ શૃંગી રામ ભગવાન રામચંદ્રજીને બનેવી, તો એ પણ શું હતું? શાંતા નામની બેન રામચંદ્રજીને બેન હતી, એ પણ ઘણાને ખબર નથી. અને એ બેન અને એનો હસબન્ડ એટલે એકલ શૃંગી મુનિ, એ ઋષિ હતા, મુનિ હતા. કોઈ ખબર નથી, સ્ત્રી કે પુરુષનો ભેદ પણ ખબર નથી, માણસો જોયા જ નહોતા એમ કહું તો ચાલે. બીજું જ કંઈ વ્યવહારનું જ્ઞાન નહોતું, અને છતાં એક વખત આવામાં કંઈ લપેટાઈ ગયા. એક વખતમાં રામચંદ્રજીની બેન જ, શાંતાબેન જ મળ્યા અને એમાં લપેટાઈ ગયા. એકલ શૃંગી મુનિ, એનું કોઈ વાર બીજું નામ પણ આવે છે, ઋષ્ય શૃંગ મુનિ આવે છે. બંને એક જ છે. વૈદિક ધર્મમાં ઋષ્ય શૃંગ છે અને આપણે એકલ શૃંગી છે. પ્રજ્ઞાબોધમાં પણ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ એકલ શૃંગી મૂક્યું છે, એ રામચંદ્રજીના પુષ્પમાં. ટૂંકમાં તપસી લપસી બની જાય કે તપસી લપસી જાય, એનું નામ. તો કે ભલા ભલા ભાન ભૂલી જાય છે. તો શું કામ ભૂલે છે? એનો પણ જવાબ આપી દીધો કે ત્યાં એને ભોગ વિઘ્ન છે, પણ એને અનુકૂળ લાગે છે, કે ગમે છે, એટલે હરકત છે. તો આ એક વસ્તુ જ છે, આ એક ભાવ જ છે, આ એક ચેષ્ટા જ છે, એમ કરીને એને સારું લાગે છે. માટે દૂરથી તે તજો, એટલે એને દૂરથી જ નમસ્કાર કરવાના છે. જુઓ જીવન વહી જાય. જીવન હાથમાં ખોબામાં રહેલું અંજલિ જળબદ્ધ, એટલે કે ખોબામાં રહેલું પાણી જેમ રહેતું નથી, ગમે તેટલું કરીએ પણ એની જગ્યા કરી જ લે અને પડી જ જાય થોડીક વારમાં, શું તરત જ. તો એવી જ રીતે આ પણ આપણને નડે છે, વયું જાય છે. જીવન તો એનાથી પણ સ્પીડમાં એક એક સમયે ભાગી જાય છે, આપણાથી દૂર જાય છે. આયુષ્યના દરિયા ખવાતા જાય છે, તો સમય તો જતો જાય છે. તો આવા બધા ભોગથી તો દૂર જ રહેવા જેવું છે. દૂરથી જ નમસ્કાર છે. 30મી ગાથા છે. નદી જળ મીઠા વહી જાય, દરિયે ખારા થાય, જીવન ભોગ વિશે વૃથા, જાય પાપ બંધાય. આ નદી જેવી નદી, એનો સ્વભાવ કે સરિતા હંમેશા વહેતી વહેતી, શાંત નીર,
પણ વહેતી વહેતી દરિયાને જ મળે, સાગરમાં જ ભળે. સાચી વાત છે. આપણે તો વાંચેલું સાંભળેલું છે. તમે જોયું છે? નદી દરિયામાં જ ભળે. એક આપણે જોયું હોય કે ન જોયું હોય, ગોઝ વિધાઉટ સેઇંગ કે એ હકીકત છે, સત્ય છે, મર્યું સત્ય છે કે જાય ક્યાં પાણી બધું નદીનું? તો કે એ ભળે જ છે, જાય જ છે. તો કે એક સરિતા નદી, એનું મીઠું પાણી, એની શાંતિ જળથી વહેતું હોય, દરિયામાં ભળે એટલે સરિતા સમુદ્રનો સંગમ થાય, એ ખારું પાણી થઈ જાય, ખારું ક્યાં ગઈ એની મીઠાશ? તો કે ખારાશમાં ભળી ગઈ, ઓગળી ગઈ. આ બંને ઓપોઝિટ ફોર્મ મળ્યું, પોઝિટિવ નેગેટિવ, સરિતા સંગ અને સમુદ્ર સાગર. તો જીવન ભોગ વિશે વૃથા. તો જીવનમાં પણ આવા ભોગથી વૃથા જાય છે, આપણું નકામું જીવન જાય છે, વેડફાઈ જાય છે, વ્યર્થ જાય છે, ફોગટ જાય છે અને પાપ બંધાય છે. તે જુદા એક ચેષ્ટામાં એટલા પાપ બંધાય, બીજી તો કઈ વાત કરવાની છે. આગળ જઈએ. ગાથા નંબર 31. દુઃખ ભોગવવું ના ગમે, દેહ દુઃખની ખાણ, પરમાનંદ સ્વરૂપનું કરી લે ઓળખાણ. સરસ પ્રાસ છે. દુઃખ ભોગવવું ગમતું નથી ગમતું, ચોક્કસ નથી ગમતું. તો આ દેહ શું કામ ધર્યો છે? દેહ દુઃખની ખાણ છે. દેહ ધર્યો છે એટલે દુઃખ લાગે છે અને દુઃખની ખાણ લાગે છે. તો દેહ દુઃખમ મહાફલમ. આવડું મોટું 10 વૈકાલિક જે સૂત્ર લખ્યું છે, મૂળ સૂત્રમાં કહેવાય, મૂળ આગમમાં કહેવાય. એ 10 સૂત્રનો સાર કેવો હોય? ખાલી 4 શબ્દમાં. તો દેહ દુઃખમ મહાફલમ. દેહ ધારણ કરવો કે દેહનું દુઃખ છે એ જ મોટામાં મોટું દુઃખ છે. એટલે કે જન્મ મરણનું દુઃખ છે તે જ મોટામાં મોટું દુઃખ છે. જન્મ લેવો, જન્મ હોવો એ જ આપણું દુઃખ છે. તો દુઃખની ખાણ છે. બધા દુઃખનો સરવાળો પરિણામ શું આવે? દેહ ધરવાનું આવે. અને દેહ ધર્યા પછી પણ પાછા બધા દુઃખ લાગે, કારણ કે નવા કર્મો બાંધીએ અને જૂના ભોગવવાના આવે એટલે પાછું દુઃખ. એટલે આમ જુઓ તો કારણ પરિણામ, જીવન મરણ, જ્યાં જુઓ ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ. દુઃખની ખાણ તો દુઃખ તો નીચે હોય, ખાણમાં હોય, જે દેખાતું નથી. ખાણનો શું? છુપો ભંડાર, ગુપ્ત ભંડાર, કે જે આપણને દેખીતું દેખાય નહીં. આરસની ખાણ, ગ્રેનાઇટની ખાણ, ગમે તે વસ્તુની ખાણ. અખૂટ ભંડાર કહેવાય કે એમાંથી ખૂટે જ નહીં ખાણમાંથી, એવું જ નહીં કે પથ્થર તો પથ્થરની ખાણ. છુપો ભંડાર, અખૂટ ભંડાર. દેહમાં એટલું જ છુપું પડેલું છે, એટલું જ અશુચિ પડેલી છે, એટલું જ ગંદારું પડેલું છે. ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું ધામ. કાયા એવી ગણીને, માન તજીને, કર સાર્થક આમ. કૃપાળદેવ કહે એ ખાણ કહેવાય. બીજી રીતે જૂની ગુજરાતીમાં અને આગમમાં પણ ખાણ શબ્દનો અર્થ જે બધા જીવ સૃષ્ટિ છે એને મૂક્યું છે કે એમાં જરાયુજ, અંડજ, સ્વેદજ એ બધા પ્રકારના જીવ છે, ગર્ભજ બધા આવી જાય છે. તે એટલે કે આખી જીવ સૃષ્ટિ એને પણ ખાણ કીધી છે. અહીંયા તો દુઃખની ખાણ કીધી છે કે શરીર એ દુઃખની ખાણ છે. આપણે એટલું માનવા તૈયાર છીએ? માત્ર બોલવું નથી, ગાવું નથી. શરીર એટલે દુઃખનો દરિયો, દુઃખની ખાણ જ કીધી છે. અહીં તો આપણે માનીએ નથી માનતા. શરીર છે તો આપણે કંઈક ભોગવી શકીએ ને. સુખ દુઃખને ઉપભોગના વિકલ્પ થાય છે ક્યાં? આત્મા છે પણ દેહના સાધનથી જ ભોગવીએ ને. ઇન્દ્રિય, દેહ છે એટલે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિય છે એટલે વિષયો છે ને વિષયો છે. વિષયો થોડા ખરાબ છે? કાન સાંભળવાનું કામ કરે એમાં થોડું ખરાબ છે? નાક સૂંઘવાનું કામ કરે એ તો ન્યાય આપે છે ઇન્દ્રિય વિષયને. એની કળા છે, આવડત છે, એમાં કંઈ વાંધો નથી. ઇન્દ્રિયના વિષય ખરાબ નથી. ઇન્દ્રિયના વિષયમાં વૃત્તિ રહે છે તે ખરાબ છે. વિકાર થાય છે, વિભાવ પરિણામને ભજે છે, તે દુઃખ છે આપણું. એટલે દેહ દુઃખ નિખાણ. પરમાનંદ સ્વરૂપનું કરી લે ઓળખાણ. દુઃખ જો ભોગવવું ગમતું નથી અને દેહ દુઃખની જ ખાણ છે તો મારે હવે ફરી દેહ ધરવો જ નથી. દેહ નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ વધારવા. વિષય નથી જોતા ને પરિગ્રહ નથી જોતો તો શું જોઈએ છે? આત્મા જોઈએ છે, પરમાનંદ આપણામાં જ રહેલું છે. આત્મા એ પરમાત્મા થવાનું. એનું કરી લે ઓળખાણ. એનું ઓળખાણ કરી લેવાનું છે, એનો પરિચય કરવાનો છે. તો આપણે પરિચય કરવાનો પ્રયત્ન નથી કરતા? કરીએ જ છીએ ને કે આત્માને ઓળખવો છે માટે જ બધી ધમાલ છે ને.
કે સમ્યક દર્શન જોઈએ, આત્માનું ઓળખાણ જોઈએ, સ્વરૂપનું ભાન જોઈએ. એટલે આપણે બધું કૃપાળુદેવને ભજીએ, તારક ત્રિપુટીને ભજીએ, એમના વચનને ભજીએ. હવે ભજવામાંથી સજવાનું છે. એ આપણે એ સાધન વચન આપણા ઉપર શણગાર રૂપે રહીએ, ભૂષણ આભૂષણ થઈને રહીએ. એટલે વચનનો સાજ સજ્જા કરવાની છે. વચનથી આપણે શણગારવાનું છે આપણી આત્માને, તો ઓળખાણ થાય. જેણે ઓળખાણ કરી છે એની પાસેથી થશે. તો કૃપાળુદેવે તો કરી છે. તારક ત્રિપુટીને આપણે શું કહીએ છીએ કે મેં તો આત્મા જોયો નથી, પણ પરમ કૃપાળુદેવે જેવો જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, એવો જ મારો આત્મા છે. તે શું સૂચવે છે? જોવાનું તો કેવલ જ્ઞાન થાય ત્યારે છે, પણ એમણે તો જોયો. પણ આપણે જાણવો છે, ઓળખવો છે, એટલું થાય તો એ બસ છે. અહીંયા સંયમના સુખની વાત પૂરી થાય છે, એટલે કે ત્રીજી સુખ શૈયાની વાત પૂરી થાય છે. હવે ચોથી સુખ શૈયા તે ધીરજ. જેમ આંગણે મોટી ખોટ વૈરાગ્યની કહેવાય અને બધી વાત કરીએ, એવી રીતે ધીરજના તો પૂરા વાંધા હોય. એટલે ધીરજ વિશે શું વાંચવું કે બોલવું? વાતે વાતે ધીરજ જોઈએ. વ્યવહાર આપણો ધીરજ વિના ચાલતોય નથી. છતાં એમ લાગે કે આપણામાં કે મારામાં કે પોતાનામાં આપણે વિચારવાનું છે, ધીરજ નથી. હવે ધીરજના ફળ માઠાઈ સાંભળ્યું છે, ધીરજના ફળ મીઠાઈ સાંભળ્યું છે. મોટા વડીલો બધા ધીરજના ફળ મીઠા જ કહે, સત્પુરુષો જ્ઞાની પુરુષો ધીરજના ફળ મીઠા જ કહે. પણ વ્યવહારમાં બીજા બધા માણસો એમ જ કહે કે કેટલીક ધીરજ રાખવાની હોય, ધીરજના ફળ માઠા. જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ, કે ક્યાં સુધી હોય? વાતનો પાર જ ના આવે. કેટલા વર્ષ સુધી કેસ ચાલે? આપણી પેઢી પૂરી થઈ જાય, જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી ચાલે? તો એવું જ થાય છે. દર ભવે જિંદગી પૂરી થઈ જાય છે, કેસ ચાલ્યા કરે છે, વાત તો બાકી જ રહી જાય છે. નિર્ણય, ફેસલો, જજમેન્ટ પોતે જ લેવાનું છે, એ તો બાકી ને બાકી. તો હવે એવું ન કરાય. હવે ધીરજના ફળ માઠા જો લાગ્યા જ હોય તો હવે આ ભવે ધીરજ નથી રાખવાની, એમ થયો અર્થ. પણ જ્ઞાની પુરુષ કહે છે એટલે ધીરજ રાખવાની છે. પણ ધીરજ આપણે માનીએ છીએ ને કે એવી નથી. ધીરજ એટલે રાહ જોવી, શાંતિ રાખવી, અથવા તો થવાનું જ છે ને તો થશે જ ને એટલે શાંતિથી બેઠા રહેવું, એમ નહીં. અને રાહ જોયા કરવી એટલે એક જાતની વ્યાકુળતા કે રાહ કે આતુરતા, એ ધીરજ નથી. અહીંયા ધીરજ એટલે ધીર પુરુષોમાં જે ગુણ હોય છે તે ગુણ. તો ધીર પુરુષોમાં તો હોય જ નહીં, એને ધીર કયા એટલે. હું એમ કહું કે ધીરજ હોય એટલે એ ધીર પુરુષો કહેવાય. અને જ્ઞાની પુરુષ એમ કહે છે કે ધીર પુરુષ પાસે જે ગુણ છે એ તમારામાં જન્મવો જોઈએ, ઉત્પન્ન થવો જોઈએ. બોલો હવે આ ઝઘડો ક્યાં કેવો? આપણી વાત આટલી જ છે, આ ઝઘડાની જ વાત છે કે ધીરજનો અર્થ કેવી રીતે કરવાનો. ચાલો આગળ જઈએ. 32મી ગાથા. ભાન નહીં નિજ રૂપનું, તેથી જીવ મૂંઝાય. આપણી જ વાત છે. ધીરજ દુઃખમાં ના ધરે, આકુળ વ્યાકુળ થાય. પોતાને પોતાના સ્વરૂપનું ભાન ન હોય એટલે જીવને મૂંઝવણ થાય, ગભરામણ થાય કે ખરેખર હું આત્મા છું. ભગવાન કે આત્મા છે, આત્મા છે. હું રોજ બોલું છું, આત્મા છે. હું પણ આત્મા છું. તો આપણને હું આત્મા છું એનું ભાન નથી, છે જ. હું અનુભવ સ્વરૂપ છું, એમાં સંશય શો? એમ કૃપાળુદેવે લખ્યું. પોતાના માટે લખ્યું, આપણા માટે લખ્યું. આપણને અનુભવ તો છે જ ને. આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ તો સાંભળવાનો અનુભવ, બોલી રહ્યા છીએ તો બોલવાનો અનુભવ, ચાલી રહ્યા હોય તો ચાલવાનો અનુભવ, જમી રહ્યા હોય તો જમવાનો અનુભવ. જે ક્રિયા કરતા હોય એનો અનુભવ તો છે જ, સારો કે ખરાબ. તો આપણે અનુભવ સ્વરૂપ છે એમાં કહેવામાં વાંધો શું છે? પણ એની સાથે બીજું બધું છે. વિભાવવાળો અનુભવ છે, વિભાવ સહિત છે, વિભાવજનિત છે. એ ના ચાલે. આ તો સ્વાભાવિક અનુભવ હોવો જોઈએ કે આત્મા એની દશામાં સ્વાભાવિક રીતે રહેતો હોય તો એને કહેવાય કે હું આત્મા જ છું, બીજું કાંઈ નથી. આ તો દેહ લઈને બેઠા છીએ, દેહ ભાવ લઈને બેઠા છીએ. પછી કેવી રીતે કહેવાય કે હું આત્મા છું? ચાલો. ભાન નહીં નિજ રૂપનું, તેથી જીવ મૂંઝાય. ધીરજ દુઃખમાં ના ધરે, આકુળ વ્યાકુળ થાય. તો આપણને દુઃખમાં, વ્યવહારિક પ્રસંગના દુઃખમાં પણ ધીરજ રહેતી નથી. રહે છે નહીં, છતાં ધરીએ જ છીએ ને. દુઃખનું ઓસળ દાડા એમ થોડીક થોડીક તો રાખવી જ પડે છે ને. પણ કેવી રીતે રાખીએ છીએ? આકુળ વ્યાકુળ થઈને રાખીએ છીએ. જો આકુળ વ્યાકુળ થયા સિવાયની ધીરજ રાખીએ તો વાંધો નથી, નવા કર્મ બંધાય નહીં. પણ આ તો આકુળતા વ્યાકુળતા વધારે કરે છે. એક તો મોહ મૂંઝવે છે અને પાછો ગુણાકાર કરે છે. એટલે એ ત્યાં તકલીફ છે.
33મી ગાથા છે. અકળાએ દુઃખ ના ટળે, કર્મ દયા નહીં ખાય, તો કાયર શાને થવું, ત્યાં જ સમજ પર ખાય. હવે આ અકળામણથી કંઈ આપણું દુઃખ જવાનું નથી, ઓછું થવાનું નથી, દૂર થવાનું નથી. બોલો, એ કર્મ તો જ્યારે જવાનું હોય ત્યારે જ જાય છે. કર્મ દયા નહીં ખાય, કર્મને શરમ નથી. કોઈ દિવસ કર્મને શરમ નથી. તીર્થંકર દેવ હોય તોય ભલે, અને ચક્રવર્તી હોય તોય ભલે, ઇન્દ્ર, દેવેન્દ્ર, નરેન્દ્ર, ચંદ્ર, કોઈ પણ લાવો, કોઈને ક્યાંય એનું ચાલતું નથી. કર્મનું જ ચાલે છે એમ કહેવાય છે. કર્મને શરમ નથી એ બરાબર, પણ કર્મ ઉપર કંટ્રોલ તો આ પુરુષોનો જ છે, જ્ઞાની પુરુષોનો છે. કર્મ જળ વસ્તુ છે, કૃપાળદેવે કહી દીધું. પદ્મનંદી મુનિ આલોચનામાં ગવડાવે, એ જળ શું કરી શકે મને? બોલો, જળ શું આપણને કરી શકે? જળ એવી કાયામાં જે કંઈ થાય તે થાય. આત્માને તો ગોબોય ન પડે ને અડીએ નથી શકતું, પણ આપણે માનતા નથી. આત્માને એ ટચ પણ નથી કરી શકતું. બંને જુદા છે, એક સાથે રહેતા હોવા છતાં આપણને લાગે કે એના ઉપર વણાઈ ગયું. વણાઈ કાંઈ ગયું નથી. વણાઈ ગયું હોય તો નીકળે નહીં. આ તો કેવી રીતે નીકળે? એમ જોવા જાવ તો આત્મદ્રવ્ય ચોખ્ખું જ છે ને, જુદું જ છે ને. નહીં બનાય. હા પાડતા હાથ કપાય, ના પાડે તો નાક કપાય, એવું છે. ચાલો તો કાયર શાને થવું? હા, મને એ ગમ્યું કે આપણે કાયર નથી. પામર ભલે કીધા, ગમાર ભલે કીધા, બધું ભલે આપણને કહ્યું, પણ કાયર તો નથી જ. આપણામાં શૂરવીરતા છે, આપણે ઉત્સાહવાળા છીએ, આપણે ઉલ્લાસવાળા, આપણે આશાવાળા, આપણે આશાવાદી, આપણે આ જમાનાના. તો આપણે કંઈ કંટાળી જાય કે થાકી જાય, કંટાળાના ઉપાય કરીએ, અને કંટાળીએ જ નહીં. આપણે નાસીપાસ થાય એવા નથી. ત્યાં જ સમજ પર ખાય. બસ ત્યાં સમજણ કરવાની આવી. જો આપણે કાયર કહી દીધા તો પતી ગયું. કર્મ પાસે આપણે લાચાર છીએ? ના, કર્મ પાસે પામર છીએ. આત્મા ઊંચો કે કર્મ ઊંચા? આત્મા જ ઊંચો. ભલે ને બેયનો અનાદિકાળથી સંબંધ હોય. અમે પહેલો પછી નથી પૂછ્યું, ચડિયાતું કોણ? અને આત્માનો જ કંટ્રોલ થાય ને, એ જ ચેતન છે. કર્મ જળ વસ્તુ છે એટલે પતી ગઈ ને વાત. એ શું કરે? એનામાં જળમાં ભલે અદ્ભુત શક્તિ હોય, પણ એનાથી પણ અદ્ભુત વધારે, થોડીક પણ વધારે ચેતનની છે. થોડીક તો હું બોલું છું, બાકી અનંતી છે. અનંતમાં પણ વધારે કેવી હોય? બંનેની અનંતી હોય તો પણ અનંતમાં વધારે કેવી હોય? તો આત્માની છે. અને નિર્ણય તો એ જ કરે છે ને. જળ વસ્તુ ક્યાં નિર્ણય કરવાની છે? જળને કાંઈ પડી નથી, એકલી શક્તિ લઈને બેઠું છે. આપણે શું? આપણે તો શક્તિ, એનો સદુપયોગ કરી ને સતરૂપ થઈ જવું છે. આટલો ફરક છે આપણામાં ને જળમાં. આપણી પાસે ઉપયોગ છે અને ઉપયોગની જાગૃતિ છે, એનામાં કાંઈ બિચારાને નથી. જળને જળ ભાવ છે પણ ઉપયોગ નથી. ઉપયોગ લક્ષણ તો એકમાત્ર આત્માનું જ છે, આપણું જ છે. એટલે આપણે બળિયા છીએ. કોઈ દિવસ કર્મને આગળ ધરાય, પણ આપણને નિમિત્તને દોષ દેવાની ટેવ પડી, એમ કર્મને દોષ દેવાની ટેવ પડી. પણ કર્મને કાંઈ શરમ નથી કે આ મારા ઉપર દોષનો ટોપલો નાખે છે તો મને શરમ આવે છે. એને શરમ નથી જ. તો એને શરમ નથી તેને કોણ બોલાવે? એને નથી તો આપણને નથી, કે આપણે નથી પડી એની. તું જુદો હું જુદું, એવું ન થાય. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. એટલે કર્મ ભાવની વાત તો આપણે કરાય જ નહીં. ભગવાન કહે, કર્મકાંડમાં શીખડાવે કે આટલા કર્મને આ પ્રમાણે વિધિને પ્રક્રિયા. ફાઇન, સરસ, જાણ્યાનો આનંદ. પણ કર્મ કરતાં મારા આત્માની શક્તિ વધારે છે, અનંતી છે. મારે નજીક જ નથી આવવા દેવા. એવું આપણે કરી શકીએ તો બહુ સારું. એ નવા બંધાય જ નહીં ને. નવા ન બાંધવા માટે સુખમાં રહેવું જોઈએ, આત્મસ્થિરતાના સુખમાં રહેવું જોઈએ, સંયમના સુખમાં રહેવું જોઈએ, સ્વાનુભવના સુખમાં રહેવું જોઈએ. એની તો આ બધી વાત છે આપણને. આગળ જઈએ. 34મી ગાથા છે. વીર બનીને જો સહે સર્વ પ્રકારે દુઃખ, કાળે કરી દુઃખ સૌ ટળે, સમતા અંતર સુખ. હવે વીર બનીને એટલે કે શૂરવીર થઈને, પરાક્રમી થઈને, એકદમ જ પરાક્રમ એટલે પરાક્રમ કે આવી જાવ સામે. હવે આપણે તો ખોટે ખાલી બોલવા પડતોય નથી એવું કરવું કે આવી જાવ સામે કર્મને. એમાં આપણે રડમાં સવાજે અથવા ગડગડા થઈને બોલીએ કે રડી પડીએ તો રડાતું હશે? કર્મ માટે રડાય?
કર્મ ને શરમની તો આપણે શરમ નથી, આપણને એની કોઈ શરમ નથી, દયાય નથી. કર્મ સામે કોઈ દિવસ દયા ન ખવાય, દયાળુ રહેવાય જ નહીં. આવો એમ કહેવાય, પણ જવા માટે, ભગાડવા માટે. આવને જોઈ લઉં છું તને એમ કહેવાય, પણ નિર્દય જ થવાનું છે. કર્મ શત્રુ જ છે ને. શર્મ એટલે કલ્યાણ, સુખ. તો શર્મ સારી વાત છે, પણ કર્મ નથી સારી વાત. તો વીર બનીને એટલે પરાક્રમ કરીએ, તો બહાદુર બનીને સર્વ પ્રકારે દુઃખ સહન કરીએ. લૌકિક રીતના દુઃખ છે તે પણ આપણે સહન તો કરી જ શકીએ ને, અને સહન કરતા જ આવ્યા છે ને, તો બહાદુર થઈ જઈએ. કાળે કરી દુઃખ સૌ ટળે, કાળે કરીને સમયાંતરે તો બધા દુઃખ જતા રહેશે. સમતા અંતર સુખ, અંતરના સુખમાં જે સમતાનું સુખ છે એ રહેવાનું છે. સમતામાં રહીએ તો એ સુખ છે. એટલે ધીરજ ગુણની વાત છે, એટલે એને આનુષંગિક બધા ગુણ આવે. સમતા એટલે જ આવે. ઉપદેશામૃતજીમાં આખો સાર જ ધીરજ છે, પણ છતાંય આખું વાક્ય કેવું હોય તો વારંવાર આવે કે ધીરજ કર્તવ્ય છે. બસ આગળ પાછળ ગમે એટલી ઉથલ પાથલ થાય, પ્રલય થઈ જાય કે ડૂમ્સડે કે જે કહેવાતું હોય, અથવા તો વોર થાય, યુદ્ધ થાય અને બધું પતી જાય, તહસ નહસ થઈ જાય, તો પ્રભુ શ્રીજી જાણે બધું સાંભળી કરીને જોઈને કે ધીરજ કર્તવ્ય છે. બસ શાંતિ રાખો એમ. પોતે શાંત હોય, પોતે ધીરજવાન હોય, એટલે બીજાને શું કહે? ધીરજ રાખો, ધીરજ કર્તવ્ય છે. 35મી ગાથા. ભૂખ રોગ દુઃખ બહુ સહે, નહીં શત્રુ દેખાય, દુઃખ દેનારા જો દિશે તો નહીં દુઃખ ખમાય. ભૂખનું રોગ, ભૂખનું દુઃખ આપણને બહુ લાગે એવું નથી. આપણને ક્યાં ભૂખ લાગે છે? ભૂખનું દુઃખ, રોગનું દુઃખ કાંઈ બહુ સહે, નહીં શત્રુ દેખાય. એટલે જો સહન કરી જાય તો પછી કાંઈ વાંધો નથી, શત્રુ કોઈ રહેતા જ નથી. એક ભૂખ શત્રુ જ લાગે. આપણને ભૂખ લાગે એટલે જ બધું કરીએ છીએ ને, અને એક દર્દ આવે, રોગ આવે એટલે બધું કરીએ છીએ. તો કે બહુ સહન કરી જાય, એનું બહુ દુઃખ હોય, બહુ દુઃખ સહન કરી ગયા તો પછી આપણા કોઈ શત્રુ જ નથી. દુઃખ દેનારા જો દિશે નહીં તો દુઃખ કમાય. હવે આપણને શત્રુ માન્યા છે એટલે આપણી પાસે આવતા જ નથી, કે દેખાતા જ નથી, દૂર જ છે. તો પછી આપણાથી દુઃખ કમાય કે નહીં? ન કમાય. સમતા ધીરજમાં હોય તો દુઃખ ખમીએ જ છીએ ને. અત્યારે શું કરીએ છીએ? મને કમને પણ ખુશીથી, નાખુશીથી, મોટા ભાગે ખુશીથી, નહીં તો નાખુશીથી, પણ સહન તો કરીએ જ છીએ ને, કરો જ છો ને આપણે બધા જ, જે કંઈ હોય તે. છત્રીસમી ગાથા. બાહ્ય નિમિત્ત જ માનતા, કર્મ તરફ નહીં લક્ષ. બસ લડે બાહ્ય નિમિત્ત સહ, દુઃખ વેદે પ્રત્યક્ષ. બાહ્યને નિમિત્તને શું માને છે? કર્મ એ તો બાહ્ય નિમિત્ત છે. મારા ઘરનું ક્યાં છે? અંતરનું ક્યાં છે? પેલા બાંધીને આવી હતી, અત્યારનું ક્યાં કરું છું એમ કહી દેવાય. તો કર્મ તરફ લક્ષ જ નહીં દેવાનો. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવની જવાસ. તો લક્ષ બોલો ચાલે? લડે બાહ્ય નિમિત્ત સહ, પણ આ તો બાહ્ય નિમિત્તથી જ લડે, પણ બાહ્ય નિમિત્તની સામે લડવાનું છે, એનાથી નથી લડવાનું, એની સામે. દુઃખ વેદે પ્રત્યક્ષ. હવે નિમિત્તાધીન કરે એટલે પછી શું થાય? દુઃખ વેદે છે, સામસામું દેખાય છે, આપણી આંખ સામે દેખાય છે. દુઃખ વેદે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ પોતે પોતે વેદે છે, બીજાને વેદતો જોવે છે, બધી રીતે પ્રત્યક્ષ આંખ સામે જુએ છે. વિરલા સહન કરે વચન, ઊંડું ઉતરી જાય, ઘા રૂજાય શસ્ત્રનો, વચન ઘા ન રૂજાય. વિરલા પુરુષ છે તો વચન સહન કરી જાય છે, ગમે તેવા વચન હોય સહન કરી જાય. ઊંડું ઉતરી જાય એટલે સોંસરવું ઉતરી જાય, એટલે પગના તળિયાથી નીકળી જાય, એને સોંસરવું કહેવાય. હૃદય સુધી સોંસરવું જાય એ નહીં, સીધે સીધું પછી નીકળી જ જાય. જેમ બે કાન સીધી લીટીમાં નીકળી જાય, એમ તળિયામાંથી પણ બહાર નીકળી જાય, તેને ઊંડું ઉતરી જાય કહેવાય. કે વચન ઊંડું ઉતરી ગયું એટલે ઘોડીને પી ગયા પછી ગયું. હા, એના જેવું કોઈને કોઈ રીતે બહાર નીકળી ગયું, એટલે નથી પોતાનામાં એમ. ઘા રૂજાય શસ્ત્રનો, એ રીતે કોઈ પણ હથિયારનો, શસ્ત્રનો ઘા કંઈ પણ વાગ્યું હોય, હાથથી માર્યું હોય તો પણ એ ઘા રૂજાઈ જાય છે, પણ વચન ઘા ન રૂજાય. રૂજવું એટલે શું? આ રૂજ કોને કહેવાય? બહુ બોલીએ છીએ આપણે તો કે કંઈ પણ વાગ્યું હોય તો ઘા વાગ્યો હોય, અહીંયા ઘાની વાત છે, વચન ઘા. તો ઘા ખાડો પડ્યો, ડેન્ટ પડ્યો, ખાડો જ થઈ ગયો રીતસરનો, દેખાય ઘાવ કહીએ તે,
એવી રીતે. અને પછી રૂઝાય નહીં એટલે એના ઉપર એ ભરાઈ ન જાય અને એના ઉપર નવી ચામડી ન આવે ત્યાં સુધી એનું નામ રૂઝાવી કહેવાય. એ બરાબર ઢંકાઈ જાય, બુરાઈ જાય, મટી જાય, બધું દુઃખ દૂર થઈ જાય, વેદના નહીં, કાંઈ નહીં, અને ઉપર નવી ચામડી આવી જાય ત્યારે કહેવાય કે એ ઘા બરાબર રૂઝાઈ ગયો છે. ટાંકા હોય તો ટાંકા પણ તોડી નાખ્યા હોય, અગર અંદર ઓગળી ગયા હોય અને બહાર ના હોય તે સ્ટેપલ જેવા કે જે હોય તે કાઢી નાખીએ ત્યારે આપણે કહીએ કે રૂઝ આવી ગઈ હોય તો જ એ ટાંકા તોડવાની વાત આવે, નહીં તો ના આવે. તો અહીંયા વચન ઘા ન રૂઝાય એટલે એનો અર્થ શું થયો કે કોઈના બે બોલ એવા કડવા હોય, કદાચ સારા યાદ રહેતા હશે પણ કડવા પણ યાદ રહી જાય છે. તો ઘા કીધું છે, કોઈ ઘા કરે એટલે ફેંકે, પ્રહાર કરે, મારે, આઘાત લાગે, એનું નામ ઘા કહેવાય. અને ઝટકો લાગે, કરંટ આવે એમ થાય. અને હજી છેલ્લે કેવું હોય તો જખમ, કોઈ જાતનો જખમ વાગ્યું હોય ને જે આપણને કહીને કે જખમી થયા, ઘાયલ થયા, વાગી ગયું, પડી ગયું, લોહી લોહાણ થઈ ગયા, એ જખમ. તો કે એ જે હૃદય ઉપર ડાઘ પડે છે એ જખમ આવી ગયો, આઘાત લાગે છે, લાત મારે ને જે પ્રહાર કર્યો કહેવાય, એ બધું વચનના બોલ છે તે રૂઝાતા નથી, એ ભૂલાતા નથી. એમ કોને હોય? અધીરજવાળાને હોય. આપણે શેની વાત કરીએ છીએ? ધીરજ ગુણની અને ધીરજના સુખમાં. તો ઉપદેશામૃતજીમાં પ્રભુશ્રીજી પ્રકાશે છે, કોઈ ગમે તે કહે તે સહન કરવાની ટેવ પાડવી, તેથી બહુ લાભ થાય છે. તરત જ કમ્પ્યુટરાઇઝ એન્સરની જેમ આપણે જવાબ આપી દઈએ, દલીલ કરીએ, સામું બોલ્યા કહેવાય, તે ન કરાય, ક્યારેય ન કરાય. વચ્ચે થોડીક સ્પેસ જવા દેવાની અને પછી પણ શાંતિથી જે કહેવું હોય તે કહેવાય. જરાય કોઈ કહે તો સહન કરવાની ટેવ પાડવી. મને કીધું કે મને દર વખતે કહે, અથવા મને કેમ કહે છે, બીજાએ અમે આજ ગુનો કર્યો, ભૂલ કરી છે પણ મને કહે છે, એમ આપણને નાની નાની વાતમાં થઈ જાય. અથવા આ તો આખી જિંદગીમાં મને કહેતા જ આવ્યા છે, તો સાંભળી લેવાનું વન મોર ટાઈમ. તો કે ટેવ પાડવી, આ પ્રભુશ્રીજીના વચનનો અર્થ છે. તેથી બહુ લાભ થાય છે. હવે આપણે લાભ જોતો હોય, અહીંયા ધીરજનું સુખ જોઈતું હોય તો ધીરજ ક્યાંથી આવે? તો આટલી ધીરજ ન હોય તો બીજી ધીરજ તો ક્યાંથી હોય? તો પરિશ્ર ઉપસર્ગમાં તો આપણે ધીરજ રહે જ કેવી રીતે, જો આવી નાની નાની બાબતમાં આપણને દુઃખ લાગી જતું હોય તો. 38મું છે, મન મોતીને કાચે તૂટ્યા નહીં સંધાય, સંત સમજ સવડું કરે અરી પણ મિત્ર મનાય. જુઓ, મન તૂટી ગયું એટલે પતી ગઈ વાત, એક વખત મનમાં આવી ગયું એટલે ખલાસ. મોતી તૂટી ગયું, મોતીડું એટલે ભાંગી ગયું, કાચ તૂટી ગયો એટલે તૂટી ગયો. એ ગમે એવું સાંધવાનું લાવો પણ ખબર પડી જ જાય કે આ સાંધેલું છે. સાચી વાત, ખબર પડે જ. ગમે તેવું કરો ને, દેખાવમાં કદાચ ગમે તેટલું સ્મૂથ સરફેસ કરી આપો પણ એ તૂટલું હતું કે તૂટેલું છે ને સાંધ્યું છે ખબર પડે તો કાંઈ વાંધો નહીં. સંત સમજ સવડું કરે, એ જેમ સંધાઈ જાય છે, સાંધેલું મનાવી લઈએ છીએ, એવું જ સંત પુરુષની વાત છે કે એની સમજ છે, એને સમજણનું સુખ છે. એ તો જ્ઞાતા દૃષ્ટા ભાવે જ રહેતા હોય તો એને તો ધીરજમાં ડૂબેલા જ છે, એટલે તો એનામાં તો હોય જ નહીં. એ શું કરે? જો હાજર હોય તો સવડું કરે, એ અરી પણ મિત્ર મનાય. એને કોઈ દુશ્મન હોય જ નહીં, પણ દુશ્મન એને દુશ્મન માનતા હોય તો એને તો મૈત્રી ભાવ જ હોય, એને તો એ મિત્ર જ માને કે ભાઈ મારા કોઈને કોઈ ભવના નજીકના જ છે અને સારા માણસ જ છે. ભાઈ હોય કે બેન હોય, સારા જ છે, મિત્ર જ છે. મોક્ષનો માર્ગ બતાવે કે લઈ જાય તે મૈત્રી. કોક ભવે એણે બતાવ્યો છે, કોક ભવે હું બતાવીશ, એમ કરીને જે હોય તે. પણ ચાલો ને, અને અત્યારે આવું વર્તન છે, આ કોઈ ભવે આગળ પણ જાય, માટે આપણે શું કામને રાગદ્વેષ કરવા? થઈ ગયું એ થઈ ગયું ભૂતકાળમાં, હવે શું? તો અરી પણ મિત્ર મનાય. તો બોલો આવું થાય? મન મોતીના કાચ એ જે બહુ સુંદર ઉપમાન છે, બધા એ જ આપે. તો કે ત્રણેય વસ્તુ તૂટી જાય છે. એક મનમેળ નથી, મતભેદ આવ્યો પણ સાંધીને કામ ચાલે છે. તો એવી રીતે બંને તો તોડવું જ નહીં, પણ તૂટી જાય, બીજાથી તૂટી જાય, બીજાને તૂટી જાય તો આપણે સાંધીને રહેવું, સમજીને રહેવું, એમ કેવું છે, સમજણ કરવી. એમ હંમેશા વ્યવહારમાં કહેવાય કે મધર્સ આર લાઈક બટન્સ. કોઈ પણ જગતમાં માતા છે એ બટન સમાન છે.
એ સંતાનના કે ઘરના કે કોઈ પણ સુખમાં દુઃખમાં કોઈ પણ સંયોગમાં કોઈ પણ બાબતમાં એ સાંધે છે. બટનનું કામ, બટનથી બંને છેડા સામસામા બંધાય છે. શર્ટનું હોય, જબ્બાનું હોય, ગમે તેનું હોય, કોઈ પણ ડ્રેસનું બટનનું કામ જ. પહેલાં ભલે ગાજ બટન કાણું પાડવું પડે, ટાંકવું પડે, પણ પછી ભરાઈ જાય, બરાબર છે. એ ફિલઅપ ધ ગેપ એના જેવું. તો અને એ બંનેને સાથે રાખે છે, સાંધેલું રાખે છે. આપણે પછી બટન ખુલ્લા રાખીએ જુદી વાત છે, પણ નહીંતર બટન સાંધવાનું કામ કરે. તો એ કેટલી બધી તમે સોવિનિયરમાં આઇટમમાં કેટલાયમાં વાંચશો કે મધર્સ આર બટન્સ કે લાઇક બટન્સ, એવી રીતે. તો એ આમાં સમજાય છે કે આ સત્પુરુષ છે, સંત સમજ છે, એ બટનની જેમ બાંધે છે. આપણે વ્યવહારમાં કહીએ છીએ સોયનું કામ કરાય, કાતરનું કામ ન કરવું. કોઈ પણ જગ્યાએ બે જગ્યાએ મતભેદ આમ તેમ હોય તો સોયનું કામ કરાય, સાંધી લેવાનું કામ કરાય, પણ એને છૂટા ન પાડી દેવાય કે હા એ તો આવા જ છે ને, એ તો આમ જ છે ને, બરાબર. અંતર લાખો ગાઉનું નભયાને એ કપાય, ગાન વિલાયતમાં થતા અહીં બેઠા એ સુણાય. આ કામ ધીરજ વિના થાય. લાખો ગાઉનું, કિલોમીટરનું, પણ નભયાન એટલે શું? નભ એટલે આકાશ, યાન એટલે વહાણ, આકાશમાં ફરતું વહાણ, આકાશમાં ફરતું વાહન, તેનું નામ વિમાન, પ્લેન. વિમાન શબ્દ છે. તો કે એ આટલું ડિસ્ટન્સ કાપી નાખે છે. એના કરતાં તો ઘણું ડિસ્ટન્સ કમ્પ્યુટરમાં તમારે માઉસ કાપી નાખતું હશે. ગાન વિલાયતમાં થતા, પરદેશમાં ગાન થતા હોય, જૂના જમાનાની વાત છે, 80-90 વર્ષ પહેલાંની, 100 વર્ષ પહેલાંની વાત છે. તો કે અહીં બેઠા એ સુણાય, એટલે કે રેડિયો, સમાચારથી માંડીને બધું જ. હવે તો વાત જ જુદી છે. તો એટલું એડવાન્સ થયું, એટલી પ્રગતિ થઈ, ટેકનોલોજી થઈ, આગળ વધી, એ બધું આપણને દેખાય છે, પ્રત્યક્ષ અનુભવ છે. તો ધીરજ વિના થયું? ઉતાવળમાં થયું? અધીરજમાં થયું? ના, ધીરજ, કેટલી બધી ધીરજ. અને હજુ આ પ્રયોગશાળામાં પ્રયોગ થયા જ કરે છે. મહિને કે દર અઠવાડિયે કાંઈક ને કાંઈક નવું લાવે છે. ભેજા બાદ મનુષ્યનું જ કામ છે. બુદ્ધિ કોણ પૂરે છે? ડેટા કોણ મૂકે છે કમ્પ્યુટરમાં? તો મનુષ્ય જ છે ને. જળ વસ્તુને બનાવનારો કોણ છે? મનુષ્ય જ છે. તો આપણને એની અદ્ભુતતા નથી લાગતી, એના જ્ઞાનનો મહિમા, એની ધીરજ, એ કાંઈ એમને થાય છે? તો કે આની પાછળ આ લખ્યું છે તો કે ધીરજ છે. પછી પાછું હજી દૃષ્ટાંત આપ્યું છે, 40મી ગાથા. યુદ્ધ કલા વિજ્ઞાનમાં જન્મન વિજય જણાય, પણ મનને જે વશ કરે તે જ મહાન ગણાય. યુદ્ધ કલામાં, હવે યુદ્ધ ચાલે છે એટલે ખબર છે કે એમાં કંઈ બધાએ ઓછી પ્રગતિ કરી છે, પણ વિનાશક છે, ડિસ્ટ્રક્ટિવ છે. સર્જનાત્મકની બદલે વિનાશાત્મક કરી નાખી છે, પણ કરી છે તે પ્રગતિ. પણ ધીરજથી જ બધું શોધ્યું હશે ને, શોધ થઈ છે ને. કોઈ પણ કલા હોય કે કોઈ પણ વિજ્ઞાન હોય, કોઈ પણ સાયન્સ, તો આ જ છે, જન્મન વિજય જણાય. લોકોને મન એકદમ વિજય મેળવ્યો એવું લાગે છે કે ફિઝિક્સમાં આને PhD કર્યું ને, કેમિસ્ટ્રીમાં આને કર્યું ને, આને નોબેલ પ્રાઇઝ મળ્યું ને, એના કરતાં વધારે કે આટલા પ્રયોગ થયા ને, આવા શસ્ત્ર બનાવ્યા, શોધાયા. ટૂંકમાં ધીરજથી. હવે આ ડુંગરા ખોદીને રસ્તા બન્યા હોય, મને કલ્પના ન આવે કે આ ક્યારે ખોદાઈ રહી અને ક્યારે રસ્તો થાય. તો આપણને વડીલો કહે કે 50-100 વર્ષ પહેલાં ક્યાં રસ્તો હતો? અને કોઈ વ્યૂ જેવો એક સીન આવે તો લાગે ખરું કે હા, હજી આજુબાજુમાં તો પહાડ, પથ્થર, જે કયો તે ડુંગરા, ટેકરા, ટેકરી દેખાય છે. કેટલીક વખત સ્લાઇડ થતું હોય આપણે જોઈએ છીએ. તો કે એ ખોદીને કરે. આ રેલવેના પાટા નાખ્યા હોય, બ્રિટિશર્સે પહેલાં નાખ્યા, બરાબર, અહીંયા ઇન્ડિયામાં. તો કેટલી મહેનત પડી હશે, ક્યારે એ જમીન સાફ થાય, ક્યારે ખોદાય, અને ક્યારે એક એક તગારાથી નાખતા હોય મેન્યુઅલી બધું, તો ક્યારે પૂરાય. કેટલી ધીરજ જોઈએ, કેટલી ઉપાધિ, કેટલો તાપ, કેટલું દુઃખ, મુશ્કેલી, એ તો ખરું જ, પણ એની સામે ધીરજ કેટલી. પણ એને ખબર હોય કે અંતે પૂરું થશે. તો આપણે કંઈ ધીરજ વિનાના નથી, અનંતકાળથી, અનાદિકાળથી ફરીએ છીએ, તો ધીરજવાળા જ છીએ. હવે ધીરજ રાખવી બહુ પોસાય એવી નથી. હવે થોડીક રાખીને આ ભવે કલ્યાણ કરીને ફેરા ઊંધા કરી દેવા પડશે. કેટલીક ધીરજ રહી આપણી? ધીરજની કસોટી થાય ને. પણ આમાં આવ્યું કે મનને વશ કરે તે જ મહાન ગણાય. આ બધા કામમાં આટલી ધીરજ અવગાહી છે, તો મનને વશ કરવામાં કેટલી ધીરજ જોઈએ? તો કે એ તો કાંઈ ધીરજ ન જોઈએ, પોતાની પાસે જ છે, પોતે ન કરે એટલે ધીરજ, વશ, મન વશ. પણ શાસ્ત્રો કહે છે એટલે આપણે માનવું પડે છે, જ્ઞાની પુરુષો કહે છે એટલે માનીએ છીએ
કે 10 લાખ સુભટ એટલે યોદ્ધા, આ વોર ચાલે છે એટલે વધારે મને યાદ આવે છે કે 10 લાખ સુભટને જીતવા સહેલા છે. આખું યુદ્ધ એકલા હાથે પણ જીતી શકે છે, પણ મનને જીતવું એ મુશ્કેલ છે. હોઈ શકે એટલું બધું હોય. ઉત્તરાધનજી સૂત્રમાં આખું અધ્યયન છે અને નમી રાજર્ષિ અને ઇન્દ્ર સામેનો સંવાદ છે, શક્રેન્દ્ર સામેનો, અને નમી રાજર્ષિનો આ જવાબ છે અને ઉત્તરાધનજી સૂત્રમાં મૂકેલું છે કે 10 લાખ સુભટ એટલે યોદ્ધા સૈનિક એને જીતવા સહેલા છે, પણ પાછું લાખ જ મૂક્યું છે, પણ મન જીતવું મુશ્કેલ છે. તો મનને જે વશ કરે તે જ મહાન ગણાય. એટલે મનને વશ કરવા માટે શું જોઈએ? સ્વાનુભવ, સંતોષ, સંયમ, છેલ્લું મૂક્યું છે ધીરજ. ગમે તે થાય શું કરશું? અને ધીરજ વિના છે. તમે પ્લેનમાં બેસો એવા જ માની લ્યો કે હવે અમેરિકા આવતું જ નથી, ક્યારે આવશે? આપણને મનને સેટ કરેલું છે કે 16 કલાક સુધી નથી આવવાનું, 24 કલાકે જ ઘરે પહોંચવાનું છે, અથવા 20 કલાકે જ પહોંચશું. 2 કલાક જ થઈ છે હજી તો, 2 કલાકમાં થાકી ગયા, પણ છૂટકો જ નથી. નિરૂપાયતા માનીને તો નિરૂપાયતા માની, પણ ધીરજ પણ રાખી જ છે અને રાખો જ છો. નથી આવડતું એવું તો છે જ નહીં, આપણા બધાની જ વાત છે. આપણે ધીરજ રાખીએ જ છીએ. કોઈ વખત જમવામાં વાર હોય તો ધીરજ નથી રાખતા, કેટલાક ગુમાવી દે છે. એ ગુમાવનારને ખાસ કહેવાની જરૂર છે કે ભાઈ ભાઈ, બેન બેન, ધીરજ રાખો, ક્રોધ ન કરો, ગુસ્સે ન થાવ, આમ તેમ ન આટા મારો, હમણાં જમવાનું તૈયાર થાય છે શું? બરાબર, ધીરજ રહે છે ને. દરેક વસ્તુ ધીરજ, બાળકો મોટા કરો તો એમાં ધીરજ વિના થાય છે. કેટલી ધીરજ જોઈએ. ઘણા બાળકોને, ઘણી માતાને તો દર વખતે જમતી વખતે 1 કલાક જોઈએ, જમાડતી વખતે 1 કલાક કેમ થાય? બીજા કોઈ પણ વસ્તુમાં આપણે ધીરજ રાખ્યા વિના મોટા થતા જ નથી ને થયા જ નથી. તો થોડી ઓળ સહી, એમ મોક્ષના માર્ગની ધીરજ રાખવાની વાત છે. ચાલો, બાહ્ય નિમિત્ત તો નહીં, છતાં મન ઘડતું બહુ ઘાટ, પીપળ પાન સમાન મન ઉપજાવે ઉચાટ. બાહ્ય નિમિત્ત મળે કે ન મળે, અત્યારે આપણી પાસે કાંઈ નિમિત્ત ન હોય એવા, તો પણ મન બેઠું બેઠું ઘાટ તો ઘડે છે. ઘાટ એટલે શું? ઘરેણામાં સાંભળ્યું છે ઘાટ ઘડવાનું, માટલામાં ઘાટ સાંભળ્યા છે, આમાં શું ઘાટ ઘડે? મન શું વિચાર કર્યા કરે? તો કે ઘાટ એટલે આકાર, જુદા જુદા આકારના હોય, જુદા જુદા ઘાટ એટલે લાગ શોધે. મારે આમ કહેવાનું છે તો આ પ્રસંગે હું આમ કહું. હવે આમ જો મળવાનું થાય તો મારે આટલું કહી દેવાનું છે, મારે આટલું મળે એટલે આપી દેવાનું છે, આ વસ્તુ એમને આપવાની છે, અથવા આ મારે પહોંચાડવાનું છે, આ મારે કરવાનું છે. એટલે કાંઈક લાગ શોધવા, કાંઈક મોકા શોધવા, કાંઈક તક, એટલે કે સ્ટ્રેટેજી ગોઠવવાના વિચાર જ છે. એ પણ મન જ છે, તો મન કરે છે. પછી તજવીજ કરે છે કે કેવી રીતે કરવું, આને સજા કરવાની છે, કેવી રીતે કરવું, આને કેવી રીતે પનિશમેન્ટ કરવું, આ કેસનો નિકાલમાં આમાં જજમેન્ટ શું આપવું. આવા બધા ડૉક્ટરને એમ થાય કે આ પેશન્ટ કોમ્પ્લિકેટેડ, આમાં શું કરવું, કોની સલાહ લેવી, મારે કોની કન્સલ્ટ કરવા, અથવા મારે કેવી રીતે કરવું, આ બધું શું છે? આ મન ઉચાટ કરે છે, ચિંતાની ઘાટ ઘડે છે. આવા હર કોઈ બાને મન ઘાટ ઘડ્યા કરે. કાંઈ ન હોય તો આત્મસિદ્ધિજીમાં કેટલી વાર છે, હવે આત્મસિદ્ધિજીને કેટલી વાર લાગશે, આ ગાથાને આટલી વાર લાગે, આ પદને આટલી વાર લાગે, એના ઘાટ ઘડે. પણ આત્મસિદ્ધિના શબ્દોમાં ધ્યાન રાખીએ તો કેવું, બહુ સરસ. પીપળ પાન સમાન, પીપળાના વૃક્ષ પવિત્રમાં પવિત્ર, છતાં પીપળો પૂછે બધું, પીપળા ઉપર દેવોનો વાસ, ભૂતનો વાસ, બધું સાંભળ્યું છે. એ જ પીપળાનું વૃક્ષ પાન હલ કરતા જ હોય, ઘણા અસ્વસ્થ હોય. એટલે કે એ ઉપજાવે ઉચાટ, એની જેમ પોતાનું મન પણ કોઈને કોઈ પ્રકારની ચિંતા કર્યા કરે. અહીંયા બેઠા પણ ચિંતા કર્યા કરે. એમાં પ્રભુશ્રીજીનો બોધ છે તે કહું કે દરેક માણસે આફત અને અડચણ માટે સદા તત્પર જ રહેવું ઘટે. આફત અડચણ સમયે છે જ, આવવાની જ છે, એના માટે હંમેશા તત્પર જ રહેવું જોઈએ, તૈયારી રાખવી જોઈએ કે ભલે ને આવે, હું તો જ્યાં છું ત્યાં છું. નસીબમાં સુખ દુઃખ સામા જોવાનો થવાનો એક જ ઉપાય એ સમતા, ક્ષમા, ધીરજ છે. કદી હિંમત હારવી નહીં. હિંમતે મરદા તો મદદે ખુદા, બરાબર કહેવત છે. આગળ જઈએ 42મી ગાથા. પરમ પ્રેમ પ્રભુ પરવધ્યે, મન બળ ભાંગી જાય, આત્મરમણતા રૂપ એ સત્ય ધીરજ સમજાય.
આ પ્રભુ પ્રત્યેનો પરમ પ્રેમ હોય. પ્રભુ પ્રત્યેનો પ્રેમ એટલે પોતાના શુદ્ધાત્મા પ્રત્યેનો પ્રેમ. એ સીધો નથી થતો તો પરમાત્માથી થાય છે. તો કે પરમાત્મા પ્રત્યેનો પ્રેમ હશે તો મન કાંઈ વિચાર કરવા નવરું નથી. મનને ધીરજ જ છે. મન બળ ભાંગી જ જાય. મનની શક્તિ ક્યાં ગઈ વિચારવાની? સંકલ્પ વિકલ્પની તૂટી ગઈ, ભાંગી ગઈ, ફૂટી ગઈ, તોડફોડ થઈ ગઈ. એટલે કે ન કરે, ધીરજ મારીએ. આત્મરમણતા રૂપે આત્મા મારીએ, આત્મામાં રમણતા કરે. એ સત્ય ધીરજ સમજાય. એ સાચી ધીરજ ત્યાં છે કે પોતે પોતાના આત્મામાં સ્થિર. બીજું બધું થવું હોય તે થાવ, મનનો રોલ છે જ નહીં, રાખવાનો જ નહીં. અને 43મી ગાથા છે ધીરજમાં છેલ્લી. જો જીવ ઈચ્છે પરમપદ તો ધીરજ ગુણધાર, શત્રુ મિત્ર મણિ તૃણ ભણી સમદૃષ્ટિ ધરસાર. આ ગાથા પણ ઉપદેશામૃતજીમાં બ્રહ્મચારીજીએ કોટ કરેલી છે, એટલે પોતે જ રચી છે. હે જીવ, તું પરમપદને ઈચ્છે છે તો ધીરજ ગુણધાર. તો શત્રુ અને મિત્રમાં કોઈ ભેદ નહીં રાખ. મણિ અને તૃણ એટલે મોંઘામાં મોંઘો હીરો કે રત્ન, મણિ, જેમસ્ટોન, અથવા તો તૃણ સામે તણખલું ઘાસ ને ખડ ફેંકી દેવાનું, રસ્તામાં પડતું જતું હોય, ગાયના મોઢામાંથી નીચે પડી જતું હોય એ તણખલું. તો કે એવું મણિ હોય કે તૃણ હોય, બે સરખા જ છે. સોનું હોય કે તે વસ્તુ તૃણ હોય, માટી જ છે. એવી રીતે આપણે કહીએ કે આ માટી કહેવાય, સોનું માટીમાંથી જ નીકળે, એક જાતની પીળી માટી જ કહેવાય છે. તો કે એ મણિ અને તૃણ સામે સમદૃષ્ટિ ધરસાર. સમદૃષ્ટિ રે આપણી ન રે. દેખીતું પડી હોય, લેવા મૂકવાનું ન હોય તો પણ એમ થાય કે આ મહામૂલ્યવાન છે અને આ નજીવ કિંમત છે, આની કોઈ કિંમત નથી. એમ 44મી ગાથા. હવે 4 સુખશૈયા પૂરી થઈ. હવે 4 દુઃખશૈયા કઈ કઈ કહેવાય, આપણે અનુભવીએ છીએ એની વાત છે. પર પોતાનું માનવું, પરલાભે અભિલાષ, ભોગેચ્છા આકુળતા, દુઃખશૈયા ગણ ખાસ. પહેલી, પરને પોતાનું માને છે એટલે આપણને દુઃખ લાગે છે. પછી આપણી ઈચ્છા સંતોષાતી નથી કે મેં આને મારા માન્યા અને મને આવું કહે કે કરે કે બોલે કે વર્તે કે અનુભવે. એટલે પરને પોતાનું માન્યું એટલે એમાં વાંધો, અટેચમેન્ટ આપણું એ જ આપણને ભૂલાવે. પછી પર દ્રવ્ય હોય તો પર જળ વસ્તુ છે એને પોતાની માનીએ, એ ખોટું. પર એવી કાયા, એમાં પોતે આત્મબુદ્ધિ રાખે, એ પણ ખોટું. પર લાભે અભિલાષ, બીજાના લાભથી અભિલાષા, બીજાના લાભની અભિલાષા, બીજા પાસેની અપેક્ષા કે બીજા મારે આટલું કરે જ કેમ ન કરે, એવી આશા, એવી અપેક્ષા ને એવી અભિલાષા. પરનો લાભ, પરથી થતો લાભ, તો કે એની પાસેથી અપેક્ષા રાખે. તારામાં ત્રેવડ નથી તો કે બીજા કેમ મને આમ ન કરે, તો અભિલાષા. પછી ભોગેચ્છા, ભોગ ભોગવવાની ઈચ્છા, 5 ઇન્દ્રિયના વિષયની ઈચ્છા. પછી આકુળતા એટલે સમજાઈ ગયું, મોહ થાય છે તે મોહાશક્તિ. દુઃખશૈયા ગણ ખાસ, આ 4માં દુઃખ રહે છે. 45મું છે. 4 દુઃખશૈયા તજે તો સુખશૈયા આપ, પણ ના સાલે દુઃખ તો ટળે શી રીતે તાપ. આ 4 દુઃખશૈયા છે એમાં ન જાય એટલે કે તજી દે, છોડી દે. આ 4 વસ્તુ છોડવા જેવી જ છે, છોડી શકાય એવું છે. તો સુખશૈયા આપ, તો આત્મા, આપ એટલે પોતે, આપ એટલે તમે, અને આપ એટલે આત્મા. આત્મા એની સુખ શૈયા તૈયાર જ છે, સુખની સેજ બિછાવેલી જ છે. આ 4 ન કરે એટલે પોતે સુખમાં જ છે. એમાં આડોટે કોણ ના પાડે છે. પણ ના સાલે દુઃખ તો ટળે શી રીતે તાપ. પણ એને 4 દુઃખની પથારીમાં દુઃખ લાગતું જ નથી તો એનો તાપ જાય કેવી રીતે? એટલે એ પાછું બીજું દુઃખ કે 4નું દુઃખ જ નથી લાગતું. સાલે ન સાલે લખ્યું એટલે કે ખૂંચતો જ નથી. કાંટો છે, કંટક છે, સૂળ છે, ચૂભે છે, ખૂંચે છે, મને ક્યાંક ખટકે છે, વાગે છે, એવું થાય જ નહીં તો બેઠા જ રહે ને એના ઉપર. પછી ખૂંચી જાય કે નહીં વધારે? અત્યારે માનો કે કાંટાની ગાદી છે અથવા એમાં થોડાક છે, કંઈક છે. હવે સેજ હોય તો ટાંકણી જેટલું હોય તો આપણે નથી બેસતા, તે કેવી ખબર પડે? અને એમાં બેસી ગયા, ચાલુ જે થાય તે. તો શું ઇન્જેક્શન અપાઈ જાય, એમ બધું ખૂંચી જાય આપણા ઉપર, આપણે બધું લોહી લોહાણ થઈ જાય અને ઈજા પામી જઈએ. તો એ દુઃખ લાગે છે, પણ પેલું દુઃખ લાગતું નથી. 46મી ગાથા. નિજ દોષો દેખી હણે તેજ મુમુક્ષુ જીવ, મૂળ દોષ મિથ્યાત્વને હણી વરે સુખ શિવ. આ પોતાના દોષ જુએ તો ખબર પડે. મુમુક્ષુ જીવ હોય એ પોતાના જ જુએ અને પોતાના દોષમાં મૂળ દોષ મારો મિથ્યાત્વનો છે એમ વિચારે કે મિથ્યાત્વ છે. 18 પાપસ્થાનકમાં છેલ્લું પણ ભૂલવા જેવું નહીં, પેલું મિથ્યાત્વ.
એટલે કે એ છે તે એ જો હું હણી નાખું, એ જવા દઉં, એટલે કે સમ્યક્ત્વ લઉં, તો વરે સુખ શિવ, તો એ કલ્યાણનું મોક્ષનું કારણ છે અને એનું સુખ વરે છે, પસંદ કરે છે, પરણે છે. 47મી ગાથા છે. આત્મા સૌખ્ય સ્વરૂપ છે, નિજગુણ શય્યાધાર, અનંત ચતુષ્ટયી વર્યાત તે પ્રભુ મુજ આધાર. આત્મા તો સુખ સ્વરૂપ જ છે, સૌખ્ય સ્વરૂપ એટલે સુખતા ન લખાય, સમતા લખાય એમ સુખતા નહીં. સમનું સામ્ય થાય પણ સમતાય લખીએ, આમાં ન થાય. એટલે સુખનું સૌખ્ય આવે એટલે સુખ જ, સુખતા, સુખપણું, સુખનો ભાવ. તો કે આત્મા સુખરૂપ જ છે. નિજગુણ શય્યાધાર, પોતે પોતાનામાં સૂઈ જવાનું છે. તો કેવી રીતે? તો કે જ્ઞાન ગુણ તો છે જ. નિજગુણ શય્યાધાર એટલે જ્ઞાન ગુણ વિનાનું કંઈ નથી. તમારામાં જ્ઞાન ગુણ તો છે જ, તો કરો જ્ઞાન ગુણની પથારી. કાંઈ ન જોઈએ ગાડલું કે કંઈ મેટ્રેસ જોઈએ, કંઈ નહીં, જ્ઞાન ગુણની પથારી. માટે દિગંબર મુનિ એમ જ કોઈ પથારી ન હોય અને પરિગ્રહ વિના ગમે ત્યાં ભૂમિનો આધાર લેવો પડે એટલું જ, બાકી સૂઈ જાય છે, શયન કરે છે મર્યાદિત સમય. તો એ જ્ઞાન ગુણ છે. જ્ઞાન દેહ કહેવાય, જ્ઞાન ગુણ કહેવાય. અહીંયા ગુણ લખ્યું છે. અનંત ચતુષ્ટયી વર્યા તે પ્રભુ મુજ આધાર, એવા પ્રભુ જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ અનંત ચતુષ્ટયને વર્યા એટલે કે પરણ્યા એમ તો નહીં, પસંદ કર્યા એમ તો નહીં, પામ્યા, સંપ્રાપ્ત થયું, પ્રાપ્તિ થઈ ગઈ. તે મારા પ્રભુ કે તે પ્રભુ મુજ આધાર, તે મારો આધાર છે. છેલ્લી ગાથા છે. જે સમ્યક દૃષ્ટિપણે શ્રદ્ધે શુદ્ધ સ્વરૂપ, ગુરુ કૃપાથી તે તરે ભવસાગર દુઃખરૂપ. જે કોઈ જોયું સમ્યક દૃષ્ટિપણે પામશે, એટલે કે પણે લખ્યું છે, એટલે કે સમ્યક દૃષ્ટિ થઈને, સમ્યક દૃષ્ટિ પામીને, શ્રદ્ધે શુદ્ધ સ્વરૂપ, પછી જો શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરશે અથવા તો શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરીને સમ્યક દર્શન પામી જશે, તે ગુરુ કૃપાથી તે તરે. પાછું ગુરુ કૃપા તો આવી જ, એ તરે ભવસાગર દુઃખરૂપ. આ ભવનો દરિયો, સાગર તો દુઃખરૂપી દરિયો જ છે. ભલે બધી નદી એમાં આવીને ભળતી હોય, મીઠું પાણી લઈને આવે, આ દરિયો દુઃખી જ છે, ખારો ભજ છે. આપણે તરવાનો છે, હકીકત છે. તો હવે સમ્યક દર્શનથી તરવાનો છે. એ પામીને શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધાથી પણ આપણને ભગવાનની કૃપા દૃષ્ટિ, અમી દૃષ્ટિ જોઈએ છે, તે ગુરુ કૃપાથી તે તરે. અહીંયા 4 સુખ શૈયાની વાત ટૂંકમાં પૂરી થઈ જાય છે. આપણે બહુ લંબાણથી નથી લીધું. અંતમાં પરમ કૃપાળુદેવના શબ્દોમાં જ છે. બધાને આવડે છે. સુખધામથી આપણે પૂરું કરીએ, પણ ઊંચા સુરમાં, કરુણ સ્વરમાં નહીં. સુખધામ અનંત સુસંત છે, દિન રાત્ર રહે તધ્યાનમહી, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમો પદતે વરતે જયતે, પ્રણમો પદતે વરતે જયતે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.